વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા છો અને હજી સુધી પ્રોપર તૈયારી નથી થઈ. તમારે પણ ધોરણ 10 બોર્ડ પરીક્ષાની અંદર A1 ગ્રેડ મેળવવો છે તો સીબી ઇન્સ્ટિટ્યૂટ તમારા માટે લઈને આવી ચૂકી છે એક સ્પેશિયલ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર બેચ. વિદ્યાર્થી મિત્રો, જ્યાં તમને દરેકે દરેક વિષયની સંપૂર્ણ તૈયારી મળવાની છે. આપણી જે આ ટીમ છે એ તમને પ્રોપર તૈયારી કરાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ આપણે જોશું કે બેચના સ્પેશિયલ ફીચર્સ શું છે, કઈ કઈ વસ્તુ તમને આ બેચની અંદર મળવાની છે અને આ બેચની અંદર એનરોલ કેવી રીતે કરવું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે આજના સેશનની, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ સૌથી પહેલા છે બેચ ડિટેલ્સ, જેની અંદર આપણી ટીમ જે છે એ જ તમને બેચ ડિટેલ્સ આપશે કે આ બેચ ક્યારથી શરૂ થવાની છે, વેલિડિટી ક્યાં સુધી રહેશે અને કઈ કઈ વસ્તુ તમને આ બેચની અંદર મળવાની છે. તો પ્રશાંત સર જે છે એ શરૂઆત કરશે, બેચ ડિટેલની ઇન્ફોર્મેશન તમને આપશે. સરસ મજાનું આપણે લોન્ચિંગ કરી દીધું છે. તો સરસ મજાની આપણી બેચ શરૂ થવાની છે 28/10/2025, યાની કે દિવાળી પછી. સર બરાબર છે કે નહીં? હા સાહેબ, સાવ સાચી વાત. અને સાહેબ, આપણે આ પરીક્ષા છે યસ, ત્યાં સુધી બેચ રહેશે કે બેચ એન્ડ પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી સર છેલ્લા પેપર સુધી? યસ બરાબર, વિથ સોલ્યુશન સહિત. હો સર. ઓકે. અને સબ્જેક્ટ કયા ભણાવવાના છે એ આપણે તો કયા કયા સબ્જેક્ટ છે સર? અરે સરસ મજાના સબ્જેક્ટ જે આપણા મેઇન છે તે મેથ્સ છે, સાયન્સ છે, એસએસ સોશિયલ સાયન્સ છે અને ઇંગ્લિશ છે. આ મેઇન ચારે ચાર સબ્જેક્ટ છે તે કવર થઈ જવાના છે. યસ પણ આપણે બંને મોડમાં. હો સર, કયા ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં. સાહેબ, એનો મતલબ કે જે વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાએથી હોય, ઓલ ઓવર ગુજરાત કોઈ પણ જગ્યાએથી હોય, આપણી ઓનલાઈન બેચની અંદર પણ જોડાઈ શકે છે અને જો સુરતથી હોય તો આપણી ઓફલાઈન બેચની અંદર પણ જોડાઈ શકે છે. બરાબર ને? 5 મિત્રોનું ગ્રુપ હોય Yes. તો અમારે આવવું હોય તો અમે ઓફલાઈન આવી શકીએ એમ ને? 100% સર આવી શકો છો. ચાલો. અને સર ડેઈલી ના પાછા 2 લેક્ચર હો, ડેઈલી 2 લેક્ચર હશે. એનોય સમય સાંજે 7:30 થી 9:30, યાની કે કોઈ બીજું ટેન્શન જ નહીં સાહેબ. Yes. અને બીજું એ તમે જે ભણ્યા છો ને એની અમે લાઈવ પરીક્ષા પણ આયોજન કરશું. એટલે અહીંયા સાહેબ હજી એક વાત હું ઇન્ફોર્મેશન આપી દઉં. Yes. બરાબર, સરે જેમ કીધું એમ કે દર રવિવારે લાઈવ પરીક્ષાનું આયોજન. હવે કદાચ આ સેશન કોઈ વાલી જોઈ રહ્યા છે તો એમને પણ કદાચ એવું લાગે કે સાહેબ જ્યારે એક્ઝામ છે ત્યારે અમારું બાળક કોઈ ચોરી કરે તો, કોઈ જગ્યાએથી જોઈને લખી નાખે તો, બિલકુલ ટેન્શન રહેવાનું તે આપણે લાઈવ એક્ઝામ લેવાના છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો ચોરી કરવાનો ઓપ્શન જ નથી રહેવાનો. વિદ્યાર્થીઓ લાઈવ એક્ઝામ આપશે અને સાહેબ આ લાઈવ એક્ઝામનો ફાયદો શું ખબર? એક પ્રોપર પ્રામાણિકતા સાથેનું પરિણામ. અને જો આ છેલ્લા દિવસોની અંદર પ્રોપર જે આયોજન આપવામાં આવે છે મુજબ તમે તૈયારી કરો છો તો ગેરંટી છે તમારો પણ A1 ગ્રેડ પાક્કો. બરાબર, ચાલો આગળ વાત કરીએ આપણે. કન્ટેન્ટ રહેવાનું છે બોર્ડ એક્ઝામનું ફુલ્લી સિલેબસ. ચારેય વિષય ફુલ્લી સિલેબસ ભણાવવાના છે. અને સાહેબ, એક વાત બીજી, હા? જે પણ મિત્રો આપણે કોર્સ પરચેસ કરશે ચારે ચાર વિષય, Yes. તો એની સાથે એને એક ફ્રીમાં કોર્સ મળશે. શું ફ્રીમાં? ગુજરાતી વ્યાકરણ છે. અરે જેની અંદર વાહ. સૌથી વધારે વિદ્યાર્થી મિત્ર છે ને Yes. કન્ફ્યુઝ થતા હોય, એને સૌથી વધારે કન્ફ્યુઝન હોય ને તો આ ગુજરાતી વ્યાકરણ ની અંદર તો આપણે જે પાક્કું ને મિત્રો, સર હા, સર. ગુજરાતી ફ્રીમાં. પાક્કું, promise, હું sir. કોર્સ લઈ લઉં છું પણ ફ્રીમાં મળશે ને ગુજરાતી? Promise, સાહેબ, ગુજરાતી અરે વ્યાકરણની sir, સંપૂર્ણ તૈયારી તો ફ્રીમાં. તો હવે મારે લેવો જ પડે. સાહેબ, પણ વિદ્યાર્થીઓનો હજી એક પ્રશ્ન છે. શું સર? આની અંદર મટીરીયલ કેવું કઈ મળશે કે ખાલી લેક્ચર જ આવશે? ના, અને બીજી એક વાત સાહેબ હજી એ પણ છે કે લાઈવ જ લેક્ચર જોવા પડશે કે લેક્ચર પૂરો થયા પછી રેકોર્ડિંગ પણ મળશે? અને હજી એક સવાલ વિદ્યાર્થીઓનો છે કે આ લેક્ચરમાં કોઈ લિમિટેશન હશે કે અમે 1 વાર 2 વાર 3 વાર જોઈ શકીએ કે અનલિમિટેડ વખત જોઈ શકીએ છીએ? તો આપણે એની ઇન્ફોર્મેશન આપી દઈએ. બસ તમારા દરેક પ્રોબ્લેમના સોલ્યુશન લઈને અમારી ટીમ આવી ચૂકી છે. બસ તમારે આ વિડીયોને એન્ડ સુધી જોવાનો છે. બરાબર છે? વિડીયોને એન્ડ સુધી જુઓ, ત્યાર પછી તમારે ડિસાઈડ કરવાનું છે કે હવે ખરેખર તમારો પણ A1 ગ્રેડ પાક્કો થઈ શકે છે જો તમે આ ટીમ સાથે પ્રોપર આયોજન સાથે તૈયારી કરો છો. બરાબર ને? તો તમારા દરેક સવાલોનું સોલ્યુશન પણ હવે આની અંદર મળવાનું છે. બરાબર, Yes, ચાલો yes, પ્રશાંત yes. સર ઇન્ફોર્મેશન આપવાની શરૂઆત કરશે. લાઈવ લેક્ચર નું રેકોર્ડિંગ હશે. લાઈવ લેક્ચર અને રેકોર્ડિંગ તથા ઇમ્પોર્ટન્ટ તરત જ તેની પીડીએફ અને નોટ્સ 80 સેકન્ડે લેક્ચર પૂરો થાય છે એટલે તમને ડાયરેક્ટ પીડીએફ મળી જશે, નોટે મળી જશે અને
એ વિડીયો વારંવાર તમે રિપીટ કરીને જોઈ પણ શકશો. બીજું સર, અને સાહેબ વિદ્યાર્થીઓને માની લો કે લેક્ચર પૂરો થયા બાદ કોઈ પણ પ્રશ્ન છે Yes, sir. તો એને પર્સનલ ડાઉટ સપોર્ટ મળવાનો છે પણ શિક્ષકો કેટલા દ્વારા. સમય સુધી? 24/7 છે ગમે ત્યારે અરે વિદ્યાર્થીને વાહ, doubt હોય. તો સર હું રાતે ફોન કરે હો, કારણ કે કાંઈ મને વાંધો ગણિતના દાખલા ગણતો હોય તો રાતે ક્વેરી આવે. વાંધો નહીં સાહેબ, જવાબ આપશો ને? 24/7 પાક્કો જવાબ મળશે. પ્રશાંત સરને ફોન કરી દેવાનો જવાબ મળી Any જશે. time. અને સર પાર્ટ એમાં મને બહુ તકલીફ પડે, એનું સોલ્યુશન હું એની અંદર સાહેબ આપણે દર રવિવારે પરીક્ષા તો લેવાની જ છે, સાથે સાથે MCQ બેઝ પ્રશ્નો છે એની અલગથી કંઈક અલગ નવી ટ્રીક સાથે તૈયારી કરવાની. યસ, યાની કે ફૂલી ઇઝીલી સોલ્યુશન સાથે solution, ટિપ્સ yes. એન્ડ ટ્રીક હો. Tips ટિપ્સ and એ trick. જોશે અને ટ્રીક એ જોશે કે નહીં જોય. યસ, સતત મૂલ્યાંકન. બાળકો રિઝલ્ટ લાવવું છે તો સતત મૂલ્યાંકન કરતું પણ રહેવું પડે. રહેવું પડે કે ન રહેવું પડે? right. તો દર રવિવારે પરીક્ષા દ્વારા વિદ્યાર્થીનું સંપૂર્ણ મૂલ્યાંકન. Right. અને ત્યારબાદ દરેક વિષયની PDF તથા હેન્ડ રિટન નોટ પણ વિદ્યાર્થી મિત્રોને આપવામાં આવશે યસ, સાહેબ. હેન્ડ એટલે હું જે દાખલા ગણી ડાયરેક્ટ મળી જશે ને? હા, direct વિદ્યાર્થીઓને તમે જે આપવામાં થિયરી સાહેબ લખશો એ મળશે ને? Direct મળી Direct જશે. વિદ્યાર્થી. યસ સર. અને સાહેબ હવે તો અમારું કઈક હોય કે નહીં, તમને આ કોણ ભણાવવાનું વર્ષોનો છે? એક્સપિરિયન્સ જે છે એ શિક્ષકો દ્વારા સ્પેશિયલ તૈયાર કરાયેલ મટીરિયલ, સ્ટડી મટીરિયલ પણ તમને આ કોર્સની અંદર બિલકુલ ફ્રીમાં મળવાનું છે. કોર્સની અંદર જે જોડાય છે એને સ્ટડી મટીરિયલ પણ બિલકુલ ફ્રી, એનો અલગથી આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી નથી લેવાના. તો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ ત્યાર પછી સાહેબ હજી એક આ તો પ્રશાંત સાહેબ માટે છે, બરાબર? એટલે પ્રશાંત સાહેબ જ જણાવશે. તમારા માટે એક્સ્ટ્રા વર્ક કરવાનું, પણ આપણે એક્સ્ટ્રા ફી લેશું નહીં. જો સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ ની અલગ અલગ તૈયારી, બંને મેથ્સ અલગ. અમુક કે સ્ટાન્ડર્ડ સર હાઈ લેવલ નું હોય પણ આપણે ઈઝી બનાવી દેવાનું છે બેઝિક ની જેમ. અને બેઝિક જે વિદ્યાર્થીએ લીધેલું છે એને તો બેઝિક બનાવવાની સંપૂર્ણ જવાબદારી CBN ઇન્સ્ટિટ્યૂટની. હવે વિદ્યાર્થીઓ ઓકે પ્રશાંત સર ઓકે, ચાલો તો હવે વિદ્યાર્થીઓ વાત કરીએ કે આ કોર્સ જે છે એની અંદર કયો સબ્જેક્ટ, કયા ટીચર તમને ભણાવવાના છે. વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આમ તો તમે જાણો જ છો, જેમણે બિલકુલ ફ્રીમાં તમને પ્રથમ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવી છે, તો ઓલરેડી તમે આપણી ફેકલ્ટીને તો જાણો જ છો, બરાબર? સાથે સાથે ફરી એકવાર આપણે ઇન્ફોર્મેશન આપી દઈએ કે આ કોર્સ જે છે, આપણી આ બેચ જે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે તો સૌથી પહેલા, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, પ્રશાંત સર, બરાબર? પ્રશાંત સરને બોલાવી લઈએ પહેલા તો. એટલે પ્રશાંત સર જે છે એ ઇન્ફોર્મેશન તમને આપી દેશે. પ્રશાંત સર જે છે, બરાબર, એ આ બેચની અંદર તમને મેથ્સ ભણાવવાના છે. હવે એમના એક્સપિરિયન્સની વાત કરીએ, બરાબર, તો એક્સપિરિયન્સની સાહેબ જરૂરી નહીં પડે, કેમ કે સાહેબે વિદ્યાર્થીઓએ તમારી શોર્ટ ટ્રીક, તમારી મેથડ, બધી વસ્તુ આપણી ચેનલ ઉપર ઓલરેડી જોઈ લીધી છે ને એને ખબર છે મેથ્સ ભણવું હોય તો ક્યાંથી ભણાય? CBN ઇન્સ્ટિટ્યૂટ પર પ્રશાંત સર પાસેથી જ ભણાય, બરાબર ને? તો જેની અંદર વિદ્યાર્થી મિત્રો મેથ્સ જે છે પ્રશાંત સર લેવાના છે, જેમનું ક્વોલિફિકેશન, દરેક વસ્તુ, દરેક ઇન્ફોર્મેશન અહીં આપેલી છે. BSc MSc BEd, 7 વર્ષ કરતા વધારે એમનો ટીચિંગ એક્સપિરિયન્સ છે. અને 7 વર્ષ કરતા વધારે એવું કહીએ કે એક વર્ષની અંદર કેટલા વિદ્યાર્થીઓને એમણે મેથ્સ એકદમ ઇઝી ટ્રીકથી કમ્પ્લીટ કરાવ્યું છે અને A1 ગ્રેડ અપાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે, 1 વર્ષની અંદર સાહેબ 12 અલગ અલગ બેચની અંદર કામ કરે છે, બરાબર છે? સાથે સાથે વાત કરીએ 70 કરતા વધારે વખત તો એમણે આખો સિલેબસ કમ્પ્લીટ કરાવી દીધો છે. એટલે તમે કોઈ પણ દાખલો ગમે ત્યાંથી ઉઠાવીને પૂછો, ઓન ધ સ્પોટ જ જવાબ મળે હો, એવું નહીં પછી જવાબ આપીશ, ઓન ધ સ્પોટ જ તમને જવાબ મળી જાય. અને વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો 100 માંથી 100 માર્ક્સ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને અપાવેલા છે. અને આગળ વાત કરીએ તો મોર ધેન 7000 સ્ટુડન્ટ, એટલે કે 7000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓને એમણે મેન્ટરશિપ પણ આપેલી છે. તો ગણિત જે છે પ્રશાંત સર લેવાના છે. આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આ બેચની અંદર વિજ્ઞાન જે છે તમારું એ મિલન સર લેવાના છે, બરાબર? જેમની પણ એક્સપિરિયન્સમાં કાંઈ ન ઘટે હો ભાઈ. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, ક્વોલિફિકેશન BSc MSc BEd, 13 વર્ષ કરતા વધારે એમનો ટીચિંગ એક્સપિરિયન્સ છે. અને એમાં કરંટ યર તો એડ કર્યું નથી, આ તો જૂનો, બરાબર? 13 વર્ષ કરતા વધારે ટીચિંગનો એક્સપિરિયન્સ છે, બરાબર? એક વર્ષની અંદર 11 વખત આખો સિલેબસ એમણે કમ્પ્લીટ કરાવી ચૂક્યા છે, બરાબર? ટોટલ બુક સ્ટડીની વાત કરીએ તો આંકડો આમ જો આંખું ફાટી જાય, આંકડો જોઈને 140 કરતા વધારે વખત તો એમણે આખો સિલેબસ કવર કરાવી દીધો છે,
જો એક્સપિરિયન્સ જ એટલા વર્ષનો છે ને તો પછી વિજ્ઞાન પણ બિલકુલ ઈઝી અને પ્રોપર મેથડ સાથે મળશે કે એક્ઝામની અંદર તમારે લખવું કેવી રીતે, પોઈન્ટ વાઇઝ મુદ્દાઓ કઈ રીતે પાડવા છે, સંપૂર્ણ તૈયારી આની અંદર થવાની છે. બરાબર, 100 માંથી 100 માર્ક્સ પણ ઘણા બધા વિદ્યાર્થીઓને કવર કરાવી ચૂક્યા છે અને 12,000 કરતા પણ વધારે વિદ્યાર્થીઓને એમણે મેન્ટરશિપ પણ આપેલી છે. બરાબર, એક વસ્તુ ખાલી એડ કરી દઉં છું અહીંયા 100 માંથી 100 માર્ક્સ વાળી વાત આવી એટલે મને યાદ આવી ગયું અત્યારે લાસ્ટ યર જે મારી પાસે સ્ટુડન્ટ હતા એમાંથી 13 વિદ્યાર્થીઓ જે ઓફલાઈન મારી પાસે ભણતા હતા, ઓફલાઈન, અહીંયા ઓનલાઈન વાળું હું નથી જોડતો, ઓફલાઈન જે મારી પાસે ભણતા હતા એમાંથી 13 વિદ્યાર્થીઓ છે તેને 100 માંથી 100 માર્ક્સ છે. 100 માંથી 100 90 પ્લસ જો આપણે ગણવા જઈએ તો એ અઢળક છે સર, એની મેં ગણતરી નથી કરી. ખાલી જે આમ નજરની હામાં છે ને એમાંથી વાત કરે છે. ઓલ ઓવર જો આપણે ઓનલાઈન માધ્યમની પણ વાત કરીએ તો કેટલા બધા સ્ટુડન્ટ, આ 12,000 વિદ્યાર્થીઓ કરતા પણ વધારે વિદ્યાર્થીઓને એમણે મેન્ટરશિપ આપેલી છે, તૈયારી કરાવેલી છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે, ઘણો રેકોર્ડ તો અમારી પાસે નથી રહી શક્યો, એટલા બધા વિદ્યાર્થીઓ છે જેમને એમણે બેસ્ટમાં બેસ્ટ સ્કોર કવર કરાવેલો છે. બરાબર ને? ચલો આગળ વાત કરીએ તો આ કોર્સની અંદર હવે આવે છે બરાબર SS, બરાબર છે, સોશિયલ સાયન્સ. અને વિદ્યાર્થી મિત્રો આની અંદર પણ તમે જો ક્વોલિફિકેશન BCom BEd 5 વર્ષ કરતા વધારે એમનો ટીચિંગ એક્સપિરિયન્સ છે અને લેક્ચર તો તમે ઓલરેડી જોઈ જ લીધા છે. સમાજ વિદ્યાની અંદર એવું કે લોકો કે ઊંઘ આવે એ ઊંઘને દૂર કરી દઈને એ આપણા સુદાણી સાહેબ. બરાબર છે, પ્રોપર તમને તૈયારી કરાવશે આની અંદર. સમાજ વિદ્યા જેવો કદાચ કોઈને બોરિંગ સબ્જેક્ટ પણ લાગતો હોય ને તો એને લાઈવ ઇમેજિનેશન સાથે એક્ઝામ્પલ આપીને સાહેબ તમને આ બેચની અંદર કવર કરાવવાના છે. બરાબર, આની અંદર હમણાં પ્રથમ સત્રમાં જ મોઢેરાનું સૂર્ય મંદિર, હા મોઢેરાનું સૂર્ય મંદિર, રશિયન ક્રાંતિના બધું એકદમ ગુગરો કરી દીધા, ગુગરો કરી દે. હા બરાબર ને? તો આની અંદર સાહેબે પણ એક વર્ષની અંદર 10 વખત અલગ અલગ બેચોની અંદર કામ કરેલું છે. 50 કરતા પણ વધારે વખત એમણે પણ આખો સિલેબસ કમ્પ્લીટ કરાવી દીધેલું છે. અને સાથે સાથે વાત કરીએ તો 100 માંથી 100 માર્ક્સ પણ અપાવેલા છે અને 5500 કરતા પણ વધારે વિદ્યાર્થીઓને મેન્ટરશિપ પણ આપેલી છે. અને હવે વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન હશે, બરાબર સાહેબ ગણિત થઈ ગયું, વિજ્ઞાન થઈ ગયું, SS થઈ ગયું, અને ઘણા બધા વિદ્યાર્થીઓની આ પ્રથમ પરીક્ષા વખતે કોમેન્ટ આવતી હતી સર ઇંગ્લિશ માટે કંઈક કરો. તો આ બેચની અંદર આપણે ઇંગ્લિશ સબ્જેક્ટ પણ એડ કરી દીધો છે. તમને ઇંગ્લિશ વિષયની પણ સંપૂર્ણ તૈયારી બરાબર આની અંદર કરાવવામાં આવશે. બરાબર, સર જે છે કોઈ કારણસર અત્યારે આપણે અહીંયા હાજર નથી રહી શક્યા, પણ વિદ્યાર્થીઓ આ બેચની અંદર ઇંગ્લિશ વિષયની પણ તમને સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે અને બેચના પહેલા જ દિવસથી ઇંગ્લિશની પણ શરૂઆત થઈ જશે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આગળ વાત કરીએ આ બેચની ફીઝ શું છે. બરાબર છે, આપણે રવિવાર હમણાં દિવાળીની રજા આવે છે, બરાબર, હું એવું કહીશ કે ભાઈ દિવાળીની રજામાં એક દિવસ પણ આપણે સવારથી બપોર સુધી બહાર નીકળીએ ને તો 2,000 રૂપિયા આરામથી આપણા ખર્ચાઈ જાય. પણ આ 2,000 રૂપિયાનું જો સાચી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ થાય, બરાબર, તો આપણું આખું ભવિષ્ય બેટર બની જાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત તો કરી ધોરણ 10 ની અંદર તમારો A1 ગ્રેડ આવી જાય, બરાબર, તો 11-12 સાયન્સ પણ આપણે ત્યાં ચાલે છે, ટોટલી ફ્રી તમને આપવામાં આવશે. વિદ્યાર્થીઓ ધોરણ 10 ની અંદર જે વિદ્યાર્થીઓ આપણી બેચની અંદર જોડાયેલા છે એમાંથી જે કોઈ પણ વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આવે છે આ દરેક વિદ્યાર્થીઓને 11-12 સાયન્સની સંપૂર્ણ તૈયારી બિલકુલ ફ્રી. કેમ કે 11-12 સાયન્સ પણ આપણે ત્યાં અવેલેબલ છે. કેમેસ્ટ્રી બાય નિમેશ સર યુટ્યુબ ચેનલ તમે સર્ચ કરશો તો સમગ્ર ગુજરાતની અંદર સાયન્સની અંદર હાઈલી એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ. તો વિદ્યાર્થીઓ વિચારો 2,000 રૂપિયા ફી ની અંદર ધોરણ 10 ની તો સંપૂર્ણ તૈયારી અને આની અંદર A1 ગ્રેડ લાવી દો એટલે 11-12 સાયન્સ ની સંપૂર્ણ તૈયારી બિલકુલ ફ્રી. સર 2 મિનિટ જો ભાઈ સરને મે ઢેકા સર હું આ 2,000 ભરું અત્યારે તો મારે ઈ સમજવાનું ને 10 11 અને 12 કારણ કે મને વિશ્વાસ છે સાહેબ આપણી ટીમ ઉપર અને આપણા વિદ્યાર્થી ઉપર A1 ગ્રેડ આવે ને આવે બરાબર. વિદ્યાર્થી મિત્રો વિચારો 2,000 રૂપિયા ફી ની અંદર જ્યાં 11-12 સાયન્સ ની એક વર્ષની લાખ રૂપિયા ફી હોય, બરાબર, એની જગ્યાએ આપણે 2,000 રૂપિયા ફી ની અંદર ધોરણ 10, 11 અને 12 ત્રણેય વિષયની સંપૂર્ણ તૈયારી કરાવવાની છે. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે કોઈ પણ એક વિષય જો ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર આ બેચ છે. સૌથી પહેલા આપણે વાત કરીએ ઓલ ઓવર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ કોઈ પણ જગ્યાએથી હોય, બરાબર, આપણી ટીમ પાસે ઓનલાઈન ભણવા માંગે છે તો જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કોઈ પણ એક વિષય 999 રૂપિયા ફી છે. ચારેય વિષયની ટોટલ તમે ગણશો તો 3,996 સમથિંગ થતી હશે. નિયર ઇક્વલ ટુ આપણે કહીએ 3,999 એટલે કે 4,000 રૂપિયા ફી, જેની અંદર પ્રથમ 100 વિદ્યાર્થી
પ્રથમ 100 વિદ્યાર્થી, બરાબર છે, અને એવું ચોક્કસ કહીએ કે 2 દિવસની અંદર સીટ ફૂલ, 2 દિવસ પણ કદાચ મેં વધારે કહી દીધા, બરાબર. તો વિદ્યાર્થીઓ 100 વિદ્યાર્થીઓ માટે આપણે આ ડિસ્કાઉન્ટ મૂકીએ છીએ માત્ર 1999, એટલે કે 1999, નિયર ઇક્વલ ટુ 2000 રૂપિયા ફીની અંદર બધા જ વિષયની સંપૂર્ણ તૈયારી તમને આ બેચની અંદર મળવાની છે. સાથે સાથે વાત કરીએ, કોઈ વિદ્યાર્થીઓ સુરતથી છે અને ઓફલાઈન આપણી બેચની અંદર જોડાવા માંગે છે, તો ઓફલાઈન બેચની ફીની પણ ડિસ્કશન કરી દઈએ. જેમાં કોઈ પણ એક વિષયમાં તમે જોડાવ છો તો 2499 રૂપિયા ફી. આની અંદર પણ અમે તમને ઓપ્શન આપ્યો છે. એવું જરૂરી નથી કે બધા જ વિષય તમે પરચેસ કરો. તમને એમ લાગે છે કે મારે ઓફલાઈનની અંદર ખાલી ગણિત રાખવું છે, ખાલી વિજ્ઞાન રાખવું છે, ખાલી સમાજ, ખાલી ઇંગ્લિશ રાખવું છે, કોઈ પણ એક વિષય રાખવો છે તો પણ તમે રાખી શકો છો. તો આ એક વિષયની ફી 2499 છે. ચારે વિષયની ટોટલ કરો તો નિયર ઇક્વલ ટુ 10,000 રૂપિયા ફી થાય, જે પણ તમને મળવાની છે પ્રથમ 50 વિદ્યાર્થી, બરાબર. ઓફલાઈનની અંદર આપણે 50 વિદ્યાર્થી માટે ડિસ્કાઉન્ટ મૂકેલું છે, જેની અંદર તમને મળશે માત્ર 5,999 રૂપિયા ફીની અંદર દરેક વિષયની સંપૂર્ણ તૈયારી, બરાબર ને સાહેબ? Yes, બરાબર. yes. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ, આ બેચ ચાલશે શેના પર? તો વિદ્યાર્થી મિત્રો પ્લે સ્ટોર ની અંદર તમે કેમેસ્ટ્રી બાય નિમેશ સર લખશો એટલે આપણી એપ્લિકેશન આવી જશે. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ઉપર આખો કોર્સ ચાલવાનો છે. તો પ્લે સ્ટોર માંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, બરાબર. તમને લિંક નથી મળતી, નથી ખ્યાલ આવતો, તો 8866605548 આ નંબર ઉપર WhatsApp પર મેસેજ કરી દો, એપ્લિકેશન લિંક, એટલે અમારી ટીમ તમને એપ્લિકેશનની લિંક મોકલી આપશે. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે, એની ઉપર આ સંપૂર્ણ કોર્સ ચાલવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ, બરાબર છે, તો આ કોર્સ ચાલવાનો છે આપણી એપ્લિકેશનની અંદર. અને વિદ્યાર્થી મિત્રો આગળ સર એડમિશન કેવી રીતે લેવું? તો કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારા નંબરથી લોગિન કરશો, તમે ડાયરેક્ટ ત્યાંથી પણ બાય નાઉ બટન ઉપર ક્લિક કરી કોર્સ પરચેસ કરી શકો છો. પણ છતાંય તમને એપ્લિકેશનમાં ખ્યાલ નથી આવતો, બરાબર, તો તમે આ નંબર ઉપર એટલે કે 8866605548 ઉપર ફોન પે, ગૂગલ પે, પેટીએમ, બરાબર, દ્વારા ફી પેમેન્ટ કરી શકો છો. બેંક દ્વારા પેમેન્ટ કરવા માંગો છો તો આ નંબર પર કોન્ટેક્ટ કરશો, બેંક દ્વારા પણ પેમેન્ટ કરી શકો છો. અને જો તમે સુરતથી હોય, તમારા રિલેટિવ કોઈ સુરતની અંદરથી રહેતા હોય અને તમે રૂબરૂ ક્લાસ પર આવી વધારે ઇન્ફોર્મેશન લઈ અને પછી પણ જો તમારું એડમિશન તમે કન્ફર્મ કરવા માંગતા હોય તો પણ તમે કરી શકો છો. ગૂગલની ઉપર કેમેસ્ટ્રી બાય નિમેશ સર લખશો એટલે આપણા ઓફિસનું એડ્રેસ, લોકેશન બધું આવી જશે. તમે રૂબરૂ આવીને પણ વિઝિટ કરી શકો છો. અને હજી એક ઇન્ફોર્મેશન આપી દઈએ, માનો કે તમે ફોન પે, જીપે અથવા તો પેટીએમ દ્વારા ફી પેમેન્ટ કરો છો, તો ફી પેમેન્ટ કર્યા પછીની પ્રોસેસ, તમારે વિદ્યાર્થીનું નામ, જે નંબર પર ક્લાસ શરૂ કરવાના છે એ મોબાઈલ નંબર અને ફી પેમેન્ટ કરેલ સ્ક્રીનશોટ, આ 3 ડિટેલ તમારે આ નંબર પર WhatsApp કરી આપવાની છે. અને ત્યાર પછી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. એટલે ઓન ધ સ્પોટ જેવી તમે ડિટેલ સેન્ડ કરો છો, તમારા નંબર ઉપર આ કોર્સ એક્ટિવ થઈ જશે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ બેચ જે છે એ તમારા માટે ગોલ્ડન ચાન્સ છે અત્યાર સુધી, બરાબર. આપણે આખી ટીમને પણ ઇન્વાઇટ કરી દઈએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ ગોલ્ડન ચાન્સ છે ધોરણ 10 ની અંદર A1 ગ્રેડ મેળવવા માટેનો. અત્યાર સુધી પ્રોપર તૈયારી થઈ છે, નથી થઈ, બિલકુલ ટેન્શન નહીં લો. એકદમ બેઝિક થી સંપૂર્ણ સિલેબસ કવર કરાવવાની જવાબદારી અમારી. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. આ ઓફર જે છે એ ઓનલાઈન ની અંદર પ્રથમ 100 વિદ્યાર્થીઓ માટે છે, ઓફલાઈન ની અંદર પ્રથમ 50 વિદ્યાર્થીઓ માટે છે. તો વહેલા તે પહેલાના ધોરણે તમારું પણ એડમિશન આ ઓફરની અંદર કન્ફર્મ કરાવો અને એક બેસ્ટ પરિણામ માટેની તૈયારી આજથી જ શરૂ કરી દો. તો વિદ્યાર્થીઓ મળીએ એક નવા સેશનની અંદર, બરાબર. ત્યાં સુધી બાય બાય, આવજો.